અમરેલીમાં પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીનું નારી સ્વાભિમાન આંદોલન ઉપવાસ પૂર્ણ થયા। આગળની રણનીતિ ધાનાણી જાહેર કરશે। પરેશ ધાનાણી ઉપવાસ આંદોલન વધારશે તેવી પણ માહિતી છે। ઉપવાસ આંદોલનની છેલ્લા કલાકોમાં નવા જૂની થવાના સમીકરણો છે। પ્રતાપ દુધાત, વિરજી ઠુમર સહિતના નેતાઓ હાજર છે। જૂનાગઢના પૂર્વ એમએલએ ભીખાભાઈ જોશી પણ ઉપવાસ આંદોલન પર પહોંચ્યા છે। સંવાદદાતા ફારૂક જોડાયેલા છે। ફારૂક, જે ઉપવાસ આંદોલનનો સમય હતો તે સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે। હજુ પણ ઉપવાસ પરેશ ધાનાણી ચાલુ રાખી શકે છે? નવી રણનીતિ ક્યારે તેઓ જાહેર કરશે? ધ્રુવિશા જણાવી દઉં કે અમરેલી જિલ્લામાં જે છેલ્લા એક દિવસ અઠવાડિયાથી જે રીતનું વાતાવરણ સર્જાયું છે ને પીડિતા પાયલ મોટીને જે ન્યાય આપવાનો મામલો છે તેને પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી છે તે નારી સ્વાભિમાન આંદોલન કરી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે આજે 24 કલાક પૂર્ણ થઈ ગયા છે। નારી સ્વાભિમાન આંદોલન લઈને છેલ્લી ઘડીઓ ગણાઈ ગઈ છે। તારીખનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે। પરેશ ધાનાણી પણ બેઠા છે, નવી રણનીતિ ઘડી રહ્યા છે। વિરજીભાઈ ઠુમ્મર, ભીખાભાઈ જોશી પૂર્વ ધારાસભ્ય, પ્રતાપભાઈ દુધા, જેનીબેન ઠુમ્મરના સહિતના લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે। ત્યારે હવે આગામી રણનીતિ શું હોય તે થોડી જ ક્ષણોમાં સ્ટેજ પરથી જાહેર કરવામાં આવશે। પરંતુ જે કોંગ્રેસના સૂત્રો છે તેની પાસેથી મળતી માહિતી મુજબ જે રીતે આગામી રણનીતિ છે તે આ આંદોલનનો સમય ને ઉપવાસ આંદોલન છે તેનો સમયગાળો વધી શકે તેમ છે। હાલમાં જો વાત કરીએ તો આપણે આપણી સાથે પ્રતાપ દુધાત છે, એમને પૂછવાના પત્ર પ્રતાપભાઈ 24 કલાકના ધરણા પૂર્ણ થઈ ગયા છે, શું આગામી રણનીતિ? થોડી વારમાં જ પરેશભાઈ આગલી રણનીતિ જણાવશે કે આગલા કયા કયા પ્રકારના કાર્યક્રમ કરશું અને કઈ રીતના આ સ્વાભિમાન મંચ નારીનું આગળ કઈ ગતિએ વધારવું એ 10-15 મિનિટમાં જ પરેશભાઈ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવશે। સૂત્રોની માહિતી એવી છે કે આ થોડી જ કલાકોમાં બાદ જે જાહેરાત થશે તેમાં ઉપવાસ આંદોલન છે તે વધશે અને આના માટેની પરવાનગીની પ્રોસિજર શરૂ થઈ છે, શું કહેશો? મેં તમને કીધું એમ રણનીતિની અંદર મારે બોલવું એ વધારે પડતું ગણાય। 10 મિનિટ આપ રાહ જુઓ, 10 મિનિટમાં પરેશભાઈ તમને ટોટલ સંદેશો આપશે। આપણી સાથે વિરજીભાઈ ઠુમ્મર છે, વિરજીભાઈ ઠુમ્મરને પૂછવાના પત્ર વિરજીભાઈ 24 કલાકનો ઉપવાસનો સમય છે તે પૂર્ણ થઈ ગયો છે, આગામી રણનીતિ શું? પરંતુ સૂત્રોની માહિતી મળવા મુજબ કે આંદોલન છે તે વધી શકે છે। અમારે જે કેબિનેટ છે મળી ચૂકી છે। ભાજપવાળા એમ કહે છે કે ઇન મિનને 3 એટલે એ બધા અમે ભેગા થઈ ચૂક્યા છે અને પરેશભાઈને અધિકાર આપ્યો છે। પરેશભાઈ 10:30 વાગે જાહેરાત કરશે, 10 વાગે પૂરું થાય છે। શું કરવું પણ આ દીકરીને ન્યાય આપવા માટે છેલ્લામાં છેલ્લી કોર્ટની કાર્યવાહી, સુપ્રીમ કોર્ટ સુધીની કાર્યવાહીમાં લડત અમારી ચાલુ રહેશે। ઠુમ્મર જણાવી રહ્યા છે કે આગામી થોડી ક્ષણોમાં નવી રણનીતિ જાહેર થશે। ત્યારે લગભગ જે સૂત્રોની માહિતી મળી છે, સૂત્રોની માહિતી મળ્યા મુજબ અમરેલી જિલ્લાના જે આ ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે તે આંદોલનમાં વધુ સમયગાળો આંદોલનો વધી શકે છે। આપણે પરેશ ધાનાણી જોડે વાત કરવાના પ્રયત્ન કરશું, કેમેરામેનને કહીશ કે ત્યાં સુધી પહોંચે। હાલમાં પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી નવી રણનીતિ ઘડી રહ્યા છે અને હાલ ભીખાભાઈ જોશી પણ અહીંયા છે અને જેનીબેન ઠુમ્મર પણ છે। ત્યારે આપણે પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીને પૂછ્યું, પરેશભાઈ સમયગાળો પૂર્ણ થઈ ગયો છે, આગામી રણનીતિ શું છે? થોડી જ વારમાં નારી સ્વાભિમાન આંદોલન સમિતિના સૌ આગેવાનો સાથે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ જે લોકોએ સમર્થન જાહેર કર્યું છે, ટેલિફોનિક સમર્થન આપ્યું છે, એની સાથે પરામર્શ કરી રહ્યા છે। થોડી જ વારમાં ચર્ચાના અંતે આગામી રણનીતિ અંગે અમે જાહેરાત કરીશું। સૂત્રોની જે માહિતી મળી છે તે મુજબ આંદોલનનો સમયગાળો, ઉપવાસ આંદોલન છે તે સમયગાળો વધી શકે છે, શું કહેશો? થોડી જ વારમાં વિશેષ ખુલાસાઓ સાથે આપ સમક્ષ રજૂ થવાના છીએ, કારણ કે આ આંદોલન એ પરેશ ધાનાણીનું આંદોલન નથી, આ આંદોલન કોંગ્રેસ પાર્ટીનું આંદોલન નથી, આ આંદોલન એ 18 વર્ણનો અવાજ બનવા માટેની લડાઈ છે। ગુજરાતની તમામ દીકરીઓના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેની લડાઈ છે। ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ, વિવિધ સામાજિક આગેવાનો સાથે પરામર્શ કરી રહ્યા છીએ અને નિષ્કર્ષ ઉપર આવીને થોડી જ વારમાં આગામી રણનીતિ અંગે અમે જાહેરાત કરવાના છીએ। તમે મુખ્યમંત્રી દાદાને કીધું હતું 10 વાગ્યાનો સમય આપ્યો હતો, પરંતુ હજી કોઈ પગલાં નથી લેવાના, તો હવે શું કરશો? મને લાગે છે કે દાદા અને રાજ્ય સરકારની સંવેદનાઓ મરી પરવારી છે। ઘટનાને આજે 12 દિવસ થયા છતાં એક નિર્દોષ પીડિત દીકરીને ન્યાય ન મળ્યો એનું મને દુઃખ છે। અપેક્ષા રાખું કે સકારાત્મક નિર્ણય થાય અને નહીં તો અમે અમારા હકની લડાઈ માટે પરિણામ સુધી લડવાના છીએ અને એ અંગે આગામી રણનીતિ આપની સમક્ષ થોડી જ વારમાં રજૂ કરશું।
નારીને ન્યાય માટે પૂર્વ નેતા પરેશ ધાનાણી સહિતના પ્રતાપ દુધા, જેનીબેન ઠુમર, વીરજીભાઈ ઠુમર અને ભીખાભાઈ જશુ પહોંચ્યા છે ને. જો મહત્વની વાત ગણી તો આગામી કલાકોમાં નવી રણનીતિ જાહેર થાય તેમાં આંદોલનનો જે ભાગ 2 શરૂ થાય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ધ્રુષ્યા. જી ફારૂક, જોડાવા બદલ આભાર આપનો.